સરદાર પટેલની પ્રતિમાનું પાલનપુરના ગઢ વિસ્તારમાં અનાવરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનાર પટેલે, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ, ખોડલધામ સમિતિના સદસ્ય જેની ઠુમર સહિતના મોટી સંખ્યામાં પાટીદારના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે સમાજની એકતા, યુવાનોની જવાબદારી, સમાજમાં વધી રહેલા વિભાજન જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। સરદાર પટેલની પ્રતિમાનું પાલનપુરના ગઢ વિસ્તારમાં અનાવરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનાર પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ, ખોડલધામ સમિતિના સદસ્ય જેની ઠુમર સહિતના મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે સમાજની એકતા અને યુવાનોની જવાબદારી અને સમાજમાં વધી રહેલા વિભાજન જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। પાલનપુરના ગઢ વિસ્તારમાં યોજાયેલા સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો એકત્ર થયા હતા। કાર્યક્રમમાં ખોડલધામ અધ્યક્ષ અનાર પટેલે સમાજની એકતા અને સંસ્કારનો સંદેશો આપતા કહ્યું હતું કે પટેલ સમાજે પોતાની અલગ ઓળખ ઊભી કરવી પડશે। પટેલો કડવા તરીકે ઓળખાય છે, હવે મીઠું બોલતા શીખવું પડશે। અનાર પટેલે સમાજમાં ફૂટ પાડવાના પ્રયાસો સામે ચેતવણી આપતા કહ્યું હતું કે સમાજને તોડનારા લોકોને ઓળખાવવાની જરૂર હતી। સાથે તેમણે કહ્યું હતું કે ભાગલા પાડવાની નીતિ અંગ્રેજોની હતી, આજે કેટલાય લોકો એ જ માર્ગે ચાલી રહ્યા છે। સમાજને તોડવાનું નહીં, કોણ તોડે છે એ ઓળખવું પડશે। જોકે સમાજમાં વધી રહેલા આંતરજાતિ લગ્નના મુદ્દે પણ અનાર પટેલે સ્પષ્ટ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું હતું કે પોતાની દીકરીઓ અન્ય સમાજમાં જાય છે તો તેનું કારણ સમાજના દીકરાઓ સક્ષમ ન હોય પણ હોઈ શકે છે। કાર્યક્રમ દરમિયાન સમાજમાં દારૂ જેવી બુરાઈઓ સામે પણ અનાર પટેલે કડક વલણ વ્યક્ત કર્યું હતું। તેમણે કહ્યું હતું કે સમાજમાં દારૂ પીને આવનારા લોકોને પ્રોત્સાહન ન આપવું જોઈએ, નહીં તો સમાજ બગડશે। રાજકારણ અંગે પૂછેલા પ્રશ્ન પર અનાર પટેલે કહ્યું હતું કે તેમણે ક્યારે પોતાનો બાયોડેટા તૈયાર કર્યો નથી। જોકે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના નિવેદનોને લઈ રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે ગઢ ગામે જે યુવક મંડળ અને ગ્રામજનોએ ભેગા થઈ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું। આ મોટામાં મોટું ગામ છે અને જે રીતે અનાવરણ થયું, બહુ જ ગામો, બહુ જ ઓછા ગામો આટલી સરસ રીતે પ્રતિમાનું અનાવરણ કરતા હોય છે। એ સિમ્બોલિક છે। એવું કહેવાય કે સરદારના વિચારો સાથે જ્યારે આપણે જોડાઈએ તો જ આપણને પ્રતિમા મૂકવાનું સૂઝે। એટલે આજે જે બી પહેલ થઈ છે, બહુ સારી પહેલ થઈ છે અને વધારે ને વધારે સરદારના ગુણો તરફ જઈએ એવી અપેક્ષા રાખીએ। દીકરીઓ માટે હું તો બંને માટે કહીશ, દીકરાઓ અને દીકરીઓ બંને માટે, કારણ કે આજે દીકરીઓ ખૂબ ભણી રહી છે અને દીકરીઓ ખૂબ સક્ષમ થઈ રહી છે અને સક્ષમ થઈ રહી છે એટલે એનો રસ્તો શોધવાનો એને ફ્રીડમ મળી રહી છે। તો દીકરીને એટલું કહીશ કે દીકરી વિવેક અને મર્યાદા રાખે અને દીકરાઓને એટલે કહીશ કે આજની દીકરીને પહોંચવા માટે તમારે સક્ષમ થવું પડશે। આજે એવો વિષય ના આવે કે કાલે મેન એમ્પાવરમેન્ટ કરવું પડે, કારણ કે આજે વિમેન એમ્પાવરમેન્ટ એટલું બધું થઈ ગયું છે કે એટલી ભણેલો દીકરો કદાચ સમાજમાં નથી મળતો, તો એવી બી સ્થિતિ ઊભી થઈ છે। એટલે બંને જણને સક્ષમ થવાની જરૂર છે અને બંને જણે સાથે સમાજને ઉઠાવવાની જરૂર છે। હું એવું માનું છું કે એક ખોડલધામ નથી, તમે જુઓ કે ઉમિયાધામ પણ બે છે કે નથી? સરદારધામ બન્યું, ખોડલધામ બન્યું, હવે નવું ખોડલધામ બનશે। હું તો એવું માનું છું કે દરેક જણ જેટલા બી અલગ સંસ્થાઓ પોતાના ધામ ઊભા કરે એનો કોઈ જ વાંધો હોઈ ના શકે, પણ વાંધો ખાલી એટલો જ હોઈ શકે કે આપણે રિપીટેટિવ કામ ના કરીએ। જે પણ કામ કરીએ અલગ આયામો સાથે સમાજ વધારે ને વધારે કામો લઈને નીચે જશે ને તો મને એવું લાગે છે કે સમાજને વધારે ફાયદો થશે। એ તમે જ કહો છો, મીડિયા જ। આજ સુધી કેટલા વર્ષ થયા? છેલ્લા 25-30 વર્ષથી મીડિયા મને આ પ્રશ્ન પૂછે છે। અનારબેને કોઈ પ્રોફાઇલ નથી બનાવ્યું અને આટલા બધા 34 વર્ષથી ખાલી સેવા કરું છું, એટલે પ્રશ્ન જ કંઈ મારા માટે કોઈ મિનિંગ વાળો નથી। બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા પાટીદાર ગામ આમ કહી શકાય એવા ગઢ ગામે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું। ખૂબ આનંદ થયો આ ગામમાં। આમ તો હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું, પણ બનાસકાંઠા સુધી આવીને અહીંની સંસ્કૃતિ, અહીંના પટેલના રીત રિવાજ અને એમની સરદાર પ્રત્યેની જે પ્રેરણાદાયી આખી બધી જ પ્રવૃત્તિઓ છે અને એના ભાગરૂપે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું એ ખૂબ આનંદદાયક પ્રસંગ પણ કહી શકાય। અને માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની જીવનમાંથી ગઢ ગામના યુવાનો અને આવનારા ભવિષ્ય દેશનું કહી શકાય એવા બાળકો પ્રેરણા લે એવી આશા પણ આજે વ્યક્ત કરી।